નમસ્કાર મિત્રો. પાટીદાર આંદોલન થયું અને પાટીદાર અનામત આંદોલનમાંથી અનેક ચહેરાઓ સામે આવ્યા. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા. હાલ જે રાજકારણમાં બધા જ ચમકી રહ્યા છે, જેનું નામ અનેક લોકોના મોઢે હોતા હોય છે, એવા નેતાઓ, એવા લોકો પાટીદાર અનામત આંદોલનમાંથી સામે આવ્યા હતા. ત્યાં તો એ લોકોનો ઉદય પાટીદાર અનામત આંદોલનના પછી થયો હતો. ત્યારબાદ એ બધા જ લોકો છે એ કોંગ્રેસમાં ગયા, પછી ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં ગયા અને અનેક લોકોએ ત્યારબાદ પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટી ચૂની. અમુક લોકો ધારાસભ્ય છે, અમુક લોકો હજી પણ કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં રહી અનેક લોકો ધારાસભ્ય પણ બની ગયા છે અને સાથે જ ખૂબ લોકપ્રિયતા પણ મેળવી છે. હવે ગઈકાલ આ મુદ્દળ વાત એ છે કે પાટીદાર અનામત આંદોલનમાં બધા સાથે હતા, પરંતુ પક્ષમાં પોલિટિકલી બધા છૂટાછવાયા થઈ ગયા. પરંતુ વાત એમ છે કે પક્ષ હંમેશા પછી હોય છે, સમાજ પહેલા આવે છે. તો જ્યારે પણ આપણે સમાજની વાત કરતા હોઈએ છીએ ત્યારે એક સવાલ થતો હોય છે કે કોઈ જ પણ પક્ષના લોકો હોય છે એ સમાજની વાત આવે ત્યારે ભેગા થાય છે. ખેર ફરી એકવાર એવું જ થયું છે અને સવદરમાં સરદાર ભવન છે એનું જોવા જાય તો ભૂમિપૂજન હતું અને બધા જ લોકોએ ત્યાં હાજરી આપી હતી. અલ્પેશ કથિરિયા પણ આવી ગયા, ધાર્મિક માલવ્યા પણ આવી ગયા, ગોપાલ ઇટાલિયાની પણ હાજરી હતી, પરંતુ હાર્દિક પટેલ કે રેશમા પટેલ બંનેઓની હાજરી નહોતી. ખેર, રેશમા પટેલ તો કદાચ એના હેલ્થ ઇસ્યુની વાત કરીએ તો ન પણ આવે, પરંતુ હાર્દિક પટેલની ગેરહાજરી શું કામ હતી? તમે એક વસ્તુ જુઓ, હાર્દિક પટેલ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારબાદ અનેક પાટીદાર સમાજના એવા પ્રોગ્રામ ગયા જેમાં હાર્દિક પટેલ છે એની ગેરહાજરી હતી. હવે આ ગેરહાજરીનું કારણ શું છે? સૌપ્રથમ હાર્દિક પટેલ છે એ પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હતો અને ત્યારબાદ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, ધારાસભ્ય બન્યા. પરંતુ એ ધારાસભ્ય બન્યા બાદ પાટીદાર સમાજમાં એક્ટિવ કેમ નથી એ સવાલ થાય. કારણ કે ખેર, પક્ષની જગ્યાઓ હોતો હોય છે, સમાજની જગ્યાઓ હોતો હોય છે. આવી વાત આપણે અનેક નેતાઓને કરતા પણ સાંભળ્યા છે અને એવા એ લોકોના એક્શન હોય છે જેનાથી આપણને ખબર પડે કે કોઈ જ પણ પક્ષ પહેલા સમાજ આવે છે. પરંતુ જ્યારે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ પાટીદાર સમાજનું જે પણ કાર્યક્રમ હતો એમાં એની ગેરહાજરી કેમ હતી એ સવાલ છે. હવે તમે જુઓ, જ્યારથી આ પાટીદાર આંદોલન થયું છે ત્યારથી હાર્દિક પટેલ થોડા સમય બાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે અને ધારાસભ્ય પણ બન્યા છે. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે, જે પણ પાટીદાર આંદોલનનો ચહેરો છે, એ પણ ધારાસભ્ય છે. પરંતુ ધીરે ધીરે હાર્દિક પટેલ છે એની લોકપ્રિયતા ઘટતી ગઈ અને જ્યારે બીજી બાજુ ગોપાલ ઇટાલિયા છે તો એની લોકપ્રિયતા ખૂબ વધી છે. લોકોના નામે એના નારા હોય છે, એવું કહે છે કે ગોપાલ ઇટાલિયાનો તો ચામ ચાલે છે. અને એક એવી વાતો આપણે સાંભળી પણ છે, લોકો એમને માને પણ છે. શું આ માનની વાત આવી જાય છે? માન ગવાવાની વાત આવી જાય છે કે એનું માન ગવાય, એક સ્ટેજ શેર ન કરી શકે એટલે એમની ગેરહાજરી હતી? આ પણ સવાલ છે. બીજી વાત કરી લઈએ કે હાર્દિક પટેલ છે એ આવ્યા નથી કે એમને આમંત્રણ આપવામાં નથી આવ્યું એ સવાલ છે. હવે આ વિસાવદર, ગીર સોમનાથ આસપાસના બધા લોકો માટે લાગુ પડે. સરદાર ભવન બનતા હતા અને ત્યાં સમિતિ દ્વારા બનાવવામાં આવ્યું છે. પરંતુ ખેર, ગોપાલ ઇટાલિયા તો ત્યાંના ધારાસભ્ય છે એટલે એની હાજરી ખૂબ સ્વાભાવિક હોય. પરંતુ બીજી બાજુ ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયા પણ હાજરી આપે છે. તો હાર્દિક પટેલ કેમ નથી આપતા? અમે જ્યારે ધાર્મિક માલવ્યા સાથે વાત કરી જાણ કરવા માટે, જાણ લેવા માટે કે શું એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહોતું આપ્યું, એ સવાલ ચોક્કસથી થાય અને અમે પૂછ્યો પણ ખરા. પરંતુ વાત એમ છે, એવું કહેવું છે કે કદાચ હાર્દિક પટેલ છે એ ઉત્તર ગુજરાતમાં હાલ ખૂબ
ત્યાં કામ કરી રહ્યા છે, એટલે આ સાઈડ એ રસ નથી આપી શકતા, સમય નથી આપી શકતા. બીજી બાજુ અમે આ સમિતિ સાથે ઘણા સમયથી જોડાયેલા છીએ, પહેલેથી જ પાટીદાર આંદોલન બાદ જોડાયેલા હતા અને હજી પણ જોડાયેલા છીએ. કદાચ અમારાથી કનેક્ટેડ હોય અને હાર્દિક પટેલથી કનેક્ટેડ ન હોય, એટલે કદાચ એવું બની શકે છે કે એમને આમંત્રણ ન પણ પહોંચ્યું હોય. હવે સવાલ એ છે કે બધા જ પાટીદાર આંદોલનમાંથી જ આવેલા ચહેરાઓ છે. હાલો, અમુક ધારાસભ્ય બની ગયા, અમુક હજી પણ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્ય બંનેઓ પાટીદાર આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા હતા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એક કાર્યકર્તા તરીકે કામ કરે છે. અલ્પેશ કથિરિયાના પત્ની તો હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વોર્ડ નંબર 3માંથી જીત્યા પણ ખરા. પરંતુ સવાલ એ કે આ બધાને હાજરી આપવી અગત્યની લાગે પાટીદાર સમાજમાં અને હાર્દિક પટેલને કેમ નથી લાગતી? વાત એ પણ છે કે બીજી બાજુ આ બધી જ વસ્તુઓ થઈ રહી છે. પાટીદાર આમ જોવા જઈએ તો એ પણ એક સવાલ છે કે આ જે ઘટના મતલબ પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામ બાદ અલ્પેશ કથિરિયા છે એમના ફેસબુક પર એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ જોવા મળી રહી છે. અને એ પોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એટલે છે કારણ કે એને અનેક કવિતાઓમાં કે અનેક લાઈનમાં અનેક વસ્તુઓ કહી દીધી છે. હવે અલ્પેશ કથિરિયા છે એ પણ પાટીદાર આંદોલનનો જ ચહેરો છે અને સાથે જ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, પરંતુ એને સાઈડમાં રાખી એ પાટીદાર સમાજ છે એના પ્રોગ્રામમાં ગયા હતા. અને એ ગયા તો હતા, પરંતુ એણે એ પ્રોગ્રામમાં એક ફોટો મૂક્યો છે અને એ ફોટો એને મૂકી અને એક ફોટોમાં પોસ્ટ કરી છે. મતલબ નીચે ફોટો મૂક્યો છે, ઉપર લખ્યું છે અને અનેક વસ્તુઓ લખતા એણે કહી દીધી છે. હવે એ વસ્તુઓ છે એ હું તમને વાંચીને ચોક્કસથી સંભળાવીશ, પરંતુ એ પહેલા તમારું શું માનવું છે? હાર્દિક પટેલ છે એની ઉપસ્થિતિ કેમ નથી રહી એ ચોક્કસથી જણાવજો. સાથે બીજી વાત કરી લઈએ તો અલ્પેશ કથિરિયા છે એમની પોસ્ટની વાત કરતા પહેલા એ પણ વાત કરીએ કે રેશમા પટેલ છે એની પણ ગેરહાજરી હતી. તો એમની ગેરહાજરી શું કામ હતી? ખેર, એમની વાત કરવામાં આવે તો એ એવું પણ કહી શકે કે એ કદાચ હાલ રાજકીય રીતે અનએક્ટિવ છે. એનું કારણ એમની તબિયત પણ હોઈ શકે છે. એમને સ્ટોનનો પ્રોબ્લેમ હતો, એટલે એ એક કારણ હોઈ શકે છે. બાકી હવે અલ્પેશ કથિરિયા છે એને પોસ્ટ કરી છે અને એને પોસ્ટ કરતા વાત કરી છે કે દુશ્મનાવટ હોય તો પણ ભૂલી જાઉં છું અને અનેક એવી વાતો કરી છે. અને નીચે એને એ ફોટો મૂક્યો છે, ફોટો ઇન ધ સેન્સ કે ગોપાલ ઇટાલિયા જેમાં બતાય છે, ધાર્મિક માલવ્ય બતાય છે, એ ખુદ પોતે પણ છે, બધા એમાં બતાય છે એવી પોસ્ટ એને કરી છે. હવે એ પોસ્ટ છે એને હું વાંચવાનો પ્રયત્ન કરું તો એમને એવું કહ્યું છે કે હું એવો માણસ છું જે લોકોથી એફેક્ટ થાઉં છું અને આઈ એમ અ મેન હુ લીવ્સ વિથ ધ ફિલિંગ, એવી વાત કરવામાં આવી છે. પછી નીચે એવું પણ લખવામાં આવ્યું છે કે મને કોઈ જ લાંબા એક્સપ્લેનેશનની જરૂર નથી, હું અન્ડરસ્ટેન્ડિંગ વાળો માણસ છું, એક લાઈનમાં પણ સમજી જઉં છું. પણ એને એવી પણ વાત કરી છે, બટ લોકો મને સમજે એવી મને અપેક્ષા છે, લોકો મારી સાથે ષડયંત્ર રચે છે તો હું દૂર જતો રહું છું. અને નીચે એવી પણ વાત કરી છે કે લોકો ભૂલ કરે છે તો હું ભૂલી પણ જાઉં છું. એવી પણ વાત કરી છે કે પાર્ટી છે એની સાથે પણ હું જોડાયેલો છું અને હું એવો માણસ નથી જે ખોટું કરીને ઊભો થાવ. આ બધી જ વાત કરવામાં આવી છે. અને નીચે એવું લખવામાં આવ્યું છે કે ફોટો મૂકવામાં આવ્યો છે. હવે હું બેઝિકલી આખી કવિતા તમને સંભળાવી દઉં. એમણે લખી છે, ખૂબ સારા શબ્દોનો ઉપયોગ એમણે કર્યો છે અને લખ્યું છે કે સ્નેહ વડે ત્યાં ઝૂકી જનારો માણસ છું, લાગણી સાથે જીવનારો માણસ છું, આટલી લાંબી સમજાવવાની જરૂર નથી, એક વાક્યમાં સમજી જનારો માણસ છું. પણ જો એ ષડયંત્ર હોય તો દૂર રહીશ, પણ ભૂલ હોય તો ભૂલી જનારો માણસ છું. હોય ભલે એ તારી મહેફિલ ત્યાં છતાં પણ નહીં, હું ગવાડનારો માણસ છું. અને એવું પણ કહ્યું છે કે ખૂબ રસકી આ મામલો છે અને સાથે જ હું આ જે ઘટના છે એને ખૂબ પોઝિટિવથી જોઉં છું.
જય હો અને પછી નીચે ખોડલધામના ફ્લેગ્સ મૂક્યા છે અને ફોટો મૂક્યો છે. હવે આ મેં તમને પોસ્ટ પણ સંભળાવી એટલે આનાથી એક વસ્તુ હજી સાબિત થાય કે એ લોકો માટે સમાજ પહેલાં છે, પક્ષ પછી છે, એ કોઈ પણ માટે હોતો હોય છે. હવે હાર્દિક પટેલને લઈ તમારું શું માનવું છે, એની ગેરહાજરી શું કામ છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.